હોળીના પવિત્ર પર્વ પર શહેરમાં રંગોનો ઉત્સવ જોવા મળ્યું હતું. આ દરમિયાન સુરત પોલીસ કમિશનરે પોતાના સાથી અધિકારીઓ અને મિત્રો સાથે ધૂળેટી રમીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. પોલીસ કમિશનરના સત્તાવાર બંગલા પર આ પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરના બંગલા પર યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અબીલ, ગુલાલ અને રંગોથી એકબીજાને રંગ લગાવી ધૂળેટી પર્વની મજા માણી હતી. માત્ર રંગો પૂરતું જ ન અટકતા અધિકારીઓ અને તેમના પરિવારજનોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબે ઘૂમીને તેઓએ આ પર્વની ઉજવણી કરી હતી, જે આ વર્ષની ધૂળેટીનું આકર્ષણ રહ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનરે શહેરવાસીઓને ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને શાંતિપૂર્ણ તહેવારની ઉજવણીની અપીલ કરી હતી. આ ઉત્સવના દ્રશ્યોએ સુરત શહેરમાં હોળીના રંગો વધુ ઘેરા બનાવ્યા હતા.